નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સૌદાસ સુચરને આપ જોઈ રહ્યા છો આલાર એગ્રો સેન્ટર યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર વાત કરવાના છીએ કે વટાણાના પાકની અંદર કેવા પ્રકારની જમીન છે વધારે અનુકૂળ આવે છે। મિત્રો, જો જમીનની વાત કરીએ તો વટાણાના પાકને આમ તો બધી જ પ્રકારની જમીન છે વધારે અનુકૂળ આવે છે, પરંતુ વધારે એસિડિક હોય એટલે કે 5.5થી કરી અને 6.5 સુધી પીએચ હોય ત્યાં સુધી વાવેતર કરવામાં કોઈ પણ વાંધો આવતો નથી। પરંતુ 5.5થી નીચે પીએચ આંક હોય એટલે કે વધારે પ્રમાણમાં જમીન આલ્કલિક હોય તો એમાં જો વાવેતર કરવામાં આવે તો વટાણાના પાકની અંદર આપણો ખેતી ખર્ચ છે વધી શકે અને ઉત્પાદનમાં પણ ઘણી બધી માઠી અસર છે એ જોવા મળે છે। એટલે શક્ય હોય તો વધારે એસિડિક જમીન હોય તો એની અંદર વટાણાના પાકનું વાવેતર છે ના કરવું જોઈએ। મિત્રો, આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો પેજને ફોલો કરી લેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આભાર।